નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે હિન્દુ ધર્મની એક એવી કથા વિશે વાત કરવાના છીએ ને જે સાંભળીને ખરેખર મન વિચારતું થઈ જશે. આ કોઈ એવી તેવી સામાન્ય વાર્તા નથી, પણ આપણા રોજિંદા જીવનમાં ભક્તિ અને દયાનો અસલી અર્થ શું છે તેનું એકદમ જબરદસ્ત પાઠ છે. તો ચાલો પુરુષોત્તમ માસમાં કરુણા અને દયાનો શું મહિમા છે એના પર એક નજર કરીએ. પણ શરૂઆત કરીએ એ પહેલાં જરા એક સવાલ પર વિચાર કરો તો, સાચી ભક્તિ આખરે કહેવાય કોને? શું મોંઘાદાટ કપડાં પહેરીને ધાર્મિક દેખાડો કરવામાં સાચી ભક્તિ છે, કે પછી કોઈ જરૂરિયાતમંદની નિસ્વાર્થ સેવા કરવામાં? આ એક એવો સવાલ છે ને જેણે સદીઓથી લોકોને વિચારતા કરી મૂક્યા છે, અને આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો છે. ચાલો તો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. સૌથી પહેલાં તો એ સમજવું બહુ જરૂરી છે કે આ પુરુષોત્તમ માસ છે શું. જુઓ, હિન્દુ ધર્મમાં અધિક માસને આપણે પુરુષોત્તમ માસ પણ કહીએ છીએ. આ મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ આખા મહિનામાં જો તમે વહેલી સવારે નદીમાં સ્નાન કરો, દાન પુણ્ય કરો તો તેનું અનેક ગણું આધ્યાત્મિક ફળ મળે છે. ટૂંકમાં કહીએ તો આખો મહિનો એકદમ ભક્તિમય વાતાવરણથી ભરેલો હોય છે. તો હવે આ જ પવિત્ર મહિનાની વાત આવે છે આપણી વાર્તામાં. વિભાગ 1, ધનવાન અને ગરીબ પડોશણ, બે ભક્તોની અનોખી કથા. ગંગા નદીના કિનારે આવેલું એક ગામ અને ત્યાં રહેતી બે પડોશણો. આ બંને સ્ત્રીઓએ એક કડક નિયમ લીધેલો. પુરુષોત્તમ માસ દરમિયાન રોજ વહેલી સવારે ગંગામાં સ્નાન કરવાનો અને ભગવાનની પૂજા કરવાનો. પણ આ બંને વચ્ચેનો તફાવત જોશો ને તો તમે દંગ રહી જશો. એક તરફ છે એકદમ ધનવાન સ્ત્રી, જેને પોતાના પૈસાનો ભારે અહંકાર છે. મોંઘા રેશમી કપડાં પહેરે, પણ ભક્તિમાં શ્રદ્ધા કરતા દેખાડો વધારે. અને બીજી તરફ બિચારા ગરીબ ડોશીમાં. કપડાં ભલે ફાટેલા હોય પણ એકદમ સ્વચ્છ, સ્વભાવે સાવ સીધા સાદા, અને પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા એવી અતૂટ કે કોઈ ડગાવી ન શકે. મતલબ બંનેના સ્વભાવમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેટલો ફરક. હવે આવે છે વાર્તાનો રોમાંચક વળાંક. વિભાગ 2, કાદવમાં ફસાયેલા વૃદ્ધ. તો થયું એવું કે બંને સ્ત્રીઓ પોતપોતાની રીતે ભક્તિ તો કરતી હતી, પણ સાચી કસોટી તો હવે થવાની હતી. એક દિવસ વહેલી સવારે, હજુ તો ચારે બાજુ અંધારું હતું, ત્યારે સાક્ષાત ભગવાન પુરુષોત્તમને પોતાના ભક્તોની પરીક્ષા લેવાનું મન થયું. ભગવાને શું કર્યું ખબર છે? એકદમ બીમાર, કોઢિયા અને સાવ અશક્ત એવા એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લીધું. અને નદી તરફ જવાના રસ્તામાં કાદવ કીચડથી ભરેલો એક મોટો ખાડો હતો, એમાં જઈને બેસી ગયા. હા, જાણી જોઈને, જેથી ખબર પડે કે વાસ્તવિક પરિસ્થિતિમાં આ ભક્તો કરે છે શું. થોડી જ વારમાં પેલી ધનવાન સ્ત્રી પોતાના પૂરા ઠાઠમાઠ સાથે ત્યાંથી નીકળી ગઈ. કાદવમાં ફસાયેલા પેલા અશક્ત વૃદ્ધે તેને જોઈ અને એકદમ કરુણ અવાજે કહ્યું, હે બેન, હું આ કાદવમાં ફસાઈ ગયો છું. મારામાં ઊભા થવાની બિલકુલ શક્તિ નથી. 2 હાથ જોડું છું, મને હાથ પકડીને બહાર કાઢને. જરા વિચારો, કોઈ લાચાર વ્યક્તિની આ કેવી હૃદયદ્રાવક પોકાર હતી. પણ આ ધનવાન સ્ત્રીએ શું જવાબ આપ્યો એ સાંભળીને તમને ચોક્કસ નવાઈ લાગશે. તેણે તો મોં બગાડીને અહંકારમાં કહ્યું, જોતી નથી કે મેં કેવા મોંઘાદાટ રેશમી કપડાં પહેર્યા છે? જો હું તને કાઢવા આવું તો મારા કપડાં બગડી જાય ને પૂજામાં પણ મોડું થાય. મારે તો ગંગા સ્નાન કરીને પુણ્ય કમાવાનું છે ભાઈ. જુઓ તમે, એક જીવતા મનુષ્યની મદદ કરવા કરતાં એણે પોતાના કપડાં અને કહેવાતા પુણ્યને વધારે મહત્વ આપ્યું અને ત્યાંથી સીધી ચાલતી પકડી. હવે અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. કાદવમાં તરફડતા લાચાર વૃદ્ધની મદદ હવે કરશે કોણ? શું દુનિયામાં ખરેખર કોઈનામાં થોડી ઘણી પણ દયા બચી છે ખરી? અને અહીંથી જ કથા નવો વળાંક લે છે. વિભાગ 3, નિઃસ્વાર્થ સેવા વિરુદ્ધ અહંકાર. જ્યાં અહંકાર અને સ્વાર્થ હારી ગયા ને, ત્યાં હવે નિસ્વાર્થ સેવાની એન્ટ્રી થાય છે. થોડીવાર પછી મુખે પુરુષોત્તમ નારાયણ બોલતા બોલતા પેલા ગરીબ ડોશીમાં ત્યાંથી નીકળ્યા. વૃદ્ધને ખાડામાં તરફડતા જોઈને ડોશીમાના મનમાં જે વિચાર આવ્યો ને, બસ એ જ આખી વાર્તાનો અસલી આત્મા છે. તેમણે વિચાર્યું, અરે, ગંગા સ્નાન તો હું પછી પણ કરી લઈશ, પણ જો આ વૃદ્ધ અહીં કાદવમાં જ મરી ગયો તો મારું બધું પુણ્ય સાવ નકામું જશે. માનવ સેવા એ જ તો પ્રભુ સેવા છે. ચાલો જોઈએ કે હવે ડોશીમા કરે છે શું. તેમણે 1 સેકન્ડનો પણ વિચાર ના કર્યો. સૌથી પહેલાં તો પોતાના કપડાં બગડશે એવી કોઈ જ પરવા કર્યા વગર એ સીધા કાદવમાં ઉતરી પડ્યા. પછી પોતાની પૂરેપૂરી તાકાત લગાવીને પેલા બીમાર વૃદ્ધને બહાર ખેંચી કાઢ્યા. એટલું જ નહીં, પોતાના પહેરેલા કપડાના છેડાથી જ એ વૃદ્ધનું કાદવવાળું શરીર પણ સાફ કર્યું અને તેમને ખૂબ પ્રેમથી આશ્વાસન આપ્યું. આને કહેવાય સાચી ભક્તિ.
હવે બન્યું એવું કે આ બધી દોડધામમાં ડોશીમાના કપડાં કાદવથી પૂરેપૂરા ખરડાઈ ગયા હતા. ગંગા સ્નાનમાં પણ મોડું થઈ ગયું હતું. પણ તમને ખબર છે, એમના મનમાં જરાય બિલકુલ અફસોસ નહોતો. તેઓ તો નદીએ ગયા, સ્નાન કર્યું અને એકદમ શુદ્ધ ભાવથી પૂજા કરીને શાંતિથી ઘરે પાછા ફર્યા. બહારનો કાદવ તેમની અંદરની શુદ્ધિને જરાય ડાઘ નહોતો લગાડી શક્યો. અને હવે વાર્તાના અંતિમ ચરણ તરફ આગળ વધીએ. વિભાગ 4 સાચી ભક્તિનું દિવ્ય ફળ. આપણે જોયું કે બંને સ્ત્રીઓએ સાવ અલગ જ રસ્તા પસંદ કર્યા. તો હવે એ જોવું બહુ રસપ્રદ રહેશે કે આ સાચી ભક્તિનું ફળ આખરે મળ્યું શું? પરિણામ ખરેખર ચોંકાવનારું હતું. જ્યારે ડોશીમાં ઘરે પહોંચ્યા તો જુએ છે શું? એમની એ નાની તૂટેલી ઝૂંપડી એક ભવ્ય મહેલમાં બદલાઈ ગઈ હતી અને અંદર અન્ન અને સોના મોહરના ભંડાર ભરેલા હતા. અને પેલી અહંકારી ધનવાન સ્ત્રી એ ઘરે આવી ત્યારે એની તો બધી જ સંપત્તિ રાખ થઈ ગઈ હતી અને ઘર સાવ ખંડેર બની ગયું હતું. આ કોઈ જાદુ નહોતું, આ તો એમના જ કર્મોનું સીધું પરિણામ હતું. તમે વિચારતા હશો કે આવો ચમત્કાર થયો કેવી રીતે? ત્યારે સાક્ષાત ભગવાન પુરુષોત્તમ પ્રગટ થયા અને ડોશીમાને કહ્યું, હે માજી, પેલો કાદવમાં ફસાયેલો વૃદ્ધ હું જ હતો. તમે તમારા સ્નાન અને પૂજાની પરવા કર્યા વિના એક લાચારની મદદ કરી. સાચું ગંગા સ્નાન અને સાચી પૂજા તો આ જ નિસ્વાર્થ સેવામાં છે. આ વાત સાબિત કરે છે કે પ્રભુ માત્ર મંદિરમાં નથી હોતા, પણ જરૂરિયાતમંદની સેવામાં પણ એટલા જ હાજર હોય છે. પેલી અહંકારી સ્ત્રી પોતાની બધી જ સંપત્તિ ગુમાવ્યા પછી રડતી રડતી ભગવાન પાસે માફી માંગવા લાગી. ત્યારે ભગવાને તેને માફ તો કરી, પણ એક જબરદસ્ત શિખામણ આપી. ભગવાને કહ્યું, અહંકારથી અને ખાલી દુનિયાને દેખાડવા માટે કરેલા વ્રત કે સ્નાન ક્યારે ફળતા નથી. જેના હૃદયમાં દયા અને કરુણા છે ને, બસ મારો વાસ ત્યાં જ છે. આ એક જ વાક્યમાં આખી કથાનો સાર છુપાયેલો છે. તો મિત્રો, આપણે આ કથા પૂરી કરતા પહેલાં પરંપરા મુજબ આ કથાની ફળશ્રુતિ એટલે કે અંતિમ આશીર્વાદ પર એક નજર કરી લઈએ. આપણે ત્યાં એવી પ્રાર્થના કરવામાં આવે છે કે હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે આ ગરીબ દોશીમાને ફળ્યા તેવા આ કથા સાંભળનાર સૌને ફળજો અને સૌના મનમાં દયાભાવ અને સાચી ભક્તિ જગાડજો. આ ખાલી બોલવાની વાત નથી, પણ એક સાચી ભાવના છે કે આપણામાં પણ ડોશીમાં જેવી જ કરુણા આવે. આજે આપણે આ એક નાનકડી પણ અદ્ભુત વાર્તા પરથી ઘણું બધું શીખ્યા. પણ જતાં જતાં એક વિચાર ચોક્કસ કરજો. જો ભગવાન આપણા રોજિંદા જીવનમાં કોઈ સામાન્ય માણસના રૂપમાં આપણી આસપાસ જ હોય તો આપણા કર્મો કેવા હશે? શું આપણે પેલી ધનવાન સ્ત્રીની જેમ ખાલી ધાર્મિક દેખાડો કરીશું કે પછી ડોશીમાની જેમ સાચી અને નિસ્વાર્થ સેવા? આ પ્રશ્ન હું તમારા પર છોડું છું. વિચારતા રહેજો અને હંમેશા કંઈક નવું શીખતા રહેજો.